આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નોને લઈ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે આપ્યું આવેદનપત્ર। આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પરના પડતર પ્રશ્નોને લઈ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી। આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પરના 6 જેટલા વિવિધ પ્રશ્નોને લઈ ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી અને જો નિરાકરણ નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આંગણવાડી બહેનોએ આપી હતી। આંગણવાડી જિલ્લા મંત્રી ઇન્દુબેન, આજ રોજ અમે અહીંયા અમારા પ્રશ્ન માટે ભેગા થયા છીએ। તો એમાં મહાનગરપાલિકા તથા જિલ્લામાં સિનિયોરિટી પ્રમાણે કાર્યકરને સુપરવાઇઝર પ્રમોશન ઉંમરના બાદ વગર મળે, તાત્કાલિક આપવું। જિલ્લામાં સ્ટેના કારણે ભરતી અટકેલ છે, ત્યાં નીતિ વિષયક નિર્ણય લઈ ઉંમરના બાદ વગર તાત્કાલિક ભરતી થાય એવી અમારી માંગ છે। મોબાઈલ નમસ્કાર, મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે। મારી સહસંગઠન મંત્રી સુરત વિભાગની જવાબદારી છે। આજ રોજ આંગણવાડીના પ્રશ્નોને લઈને પૂરા ગુજરાતની અંદર આજે 4 વાગે સમસ્ત આંગણવાડીની બહેનો આવેદનપત્ર આપવા જઈ રહી છે અને જેટલા બી પ્રશ્નો અમે તમે બહેનોએ જે જણાવ્યા એ પ્રશ્નોનું જો શાંતિથી નિરાકરણ લાવે, સરકાર સમજે, કારણ કે બહેનોને 8 કલાક જે કામ કરાવે છે બરાબર, અને 8 કલાક પછી મહેરબાની કરીને બીજા કામોનો આપે જ ના મતલબ, કારણ કે આ બહેનો કામ કરે કે ઘરની જવાબદારી, અત્યારે આટલી મોંઘવારી છે, પૂરતું વેતન બહેનોને મળતું નથી બરાબર। ભારતીય મજદૂર સંઘ અત્યારે એક માંગ કરીને બેઠું છે કે અત્યારે જે કંઈક આ પ્રશ્નો છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે, નહીં તો આવનારા દિવસમાં અમે ગાંધીજીના માર્ગે જઈશું। ભારત માતા કી જય।